राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा ब्लॉगमां। भाई, परम दिवसना विडियोमां घणा बधानी कमेंट आवी है के हरखनो पार नथी। रमेशभाई के वायु तमे चालू करी है, आपणे कूवो गाळवानुं काम चालू कर्युं है पाणावारीए। तो इने आजे तीजो दिवस थई गयो है। हूँ आगणी सुरभीने मूकीने आव्यो हूँ। थोड़ीक वार थई गई, तो जो कि 8 वागे अमे त्यां पहोंची जाई स्कूले सुरभीबेननी। અને હવે 9 વાગી ગયા છે ને મારે જવું છે પાણાવારી। આપણે પાણાવારીએ જે વાઈવ દીધી ને એમાં ઘણા બધા ભાવ પૂછે છે। તો ભાવ છે આપણે 1 ફૂટનો 3300 રૂપિયા અને 70 ફૂટ ઊંડી કરવાની છે। અને દેવાનું ખાલી આપણે 20 કિલો ખાંડ, સુગર અને 2 કિલો ભૂકી। એ આપણે જો કે વિડીયોમાં વાત કરી હતી। તો હાલો મારે જવું છે ખાંડ ભૂકી દેવા અને જરાક ચક્કર મારી આવું। સાંજે હતા ગામમાં મનોરથમાં, એટલે પાછું બપોર પછી જવાનું નથી। મોડું 3 વાગે અમે ગયા હતા, એટલે સાંજે પાછા નથી ગયા। અત્યારે પાછું બધાને ગામમાં જવાનું છે, પણ એની પહેલા મેં કીધું જરાક ચક્કર મારી આવું ને આ બધી વસ્તુ પહોંચાડી આવી આપણે। હાલો ભાઈ, તો આપણે ખાંડ ને ભૂકીને બધું દઈ દીધું ને વાઈ નજર મારી આવ્યો હું। લગભગ 25-26 ફૂટ જેવો અંદાજ આવે છે, બાકી પૂછ્યું નથી। કામ ચાલુ છે કન્ટિન્યુ, અને મારે જવું છે ગામમાં, એટલે આપણે વધારે કંઈ શૂટિંગ કરવું નથી। 25-26 ફૂટમાં તો અમે હજી કંઈ આવે નહીં। તો ખાંડ ભૂકીને છે ને એ વાં ઝૂંપડે દઈ આવ્યો છું, અને હવે ભાગી ગામમાં, કેમ કે બાયુને બધા તૈયાર થઈ ગયા છે ને બધાને જવું છે ગામમાં મનોરથમાં। કરમૂર પરિવારનો મનોરથ છે ને ભાઈ। હાલો, સાંજે ગયા હતા લાડવા ખાઈ આવ્યા ને વળી અત્યારે જવું છે। તો હવે ગાર કાઢી લીધો ને હવે પાછા એમાં ઓલા બોર કરી કન્ટિન્યુ એનું કામ ચાલુ જ છે। હું આવ્યો તો અહીં પાણી ભરાવવા અને ખાંડ ભૂકી દેવા, તો એ આપણું કામ થઈ ગયું છે। અને હવે આપણે જઈએ હાલો અહીંથી ઘરે। ભાઈ હાલો, આજે મનોરથનું કામ પૂર્ણ કરી આવ્યા છે ને 2:15 વાગી ગયા છે। જાય અહીં નેદવામાં થોડાક ક્યારા છે હજી, જો અહીંયા ઉપલી કોરા અને થોડાક છે આમ હેઠલી કોરા, આપણા જે આગતરા ક્યારા છે ને એનાથી। તો આ જે નેદાઈ ગયું એ બધું પીએ ગયું છે, કેમ કે તાણ બહુ પડી ગઈ છે। ધાણા હાવ હુકાતા હતા, એટલે વાહે લગું પાણી હાંજે આપણે પાઈ લેતા હતા, એટલે જેટલું આ નેદાઈ ગયું ને જો આ બાજુનું એ બધું પી ગયું છે। અને એટલી વાટડી અડધી નેદવાની બાકી છે અને પાવાની બાકી છે। આજ હાઈન થાય ને તો આ સાઈડનું પૂરું કરી દઈ। ઓલું હેઠલું છે ને એ પાણી પાઈ લીધું હતું, એટલે આ નેદી લેવું ને ત્યાં ઉમાં ગારો હુકાઈ જાય કાલે, પછી એમાં નેદવાનું છે। તો હાલો, હું રાજુભાઈ બે તો આવી ગયા છે। રાજુભાઈ ઓલે હેઠે છે, હું આ હેઠે હું। હવે બે જો અહીંથી વચમાં છે ને ભેગા થઈ જાઉં। આ નાકા વરલ છે ને ત્યાં સુધી નેદાઈ ગયું છે અને પીએ ગયું। પછી આજે બા એકલા હતા ને બાઈ એકાદો કેરો કદાચ નીદો હે, જો અહીં 1-2 નેદેલ છે બાના કેરાને, અને અહીંથી પાવાનું બાકી છે। ઓલું એટલું પી ગયું છે। હવે અહીંથી આપણે કરવાનું હોય નેદવાનું ચાલુ, એટલા કેરા રહ્યા છે। હાન થાય તો નેદાઈ જાય રાજુભાઈ, હાન થાય ને હે નેદાઈ જાય ને કંઈ જાજુ એટલું બધું। ક્યારે ટૂંકા થઈ ગયા હે। હું કે કેવો રહ્યો મનોરથ? ઈ રેવા દે ને, હાલ ઘોરવાની હે। હા હાલો, જો હું રાજુભાઈ છે ને આવી ગયા ને, હવે માવો ચડાવ્યું તે પછી આમાં કંઈક હરખું છીએ, બરાબર ને? કે બહુ તો નહીં, પણ કોક આંબલી ને એવું આવીએ જ ખરું ભાઈ। જો રાયડી તો હવે હિંગું કાઢી ગઈ છે સાલી, અને જો આવી ઝીણી ઝીણી અમુક આંબલી ને ફૂદડી ને છે, પણ હવે ટૂંકું છે, એટલે કંઈ એટલું બધું ખોટી પર નહીં કરે। કદાચ અહીંયા લેવાઈ જાય ને પછી એટલામાં 1-2 ક્યારે લેવાય કે શું થાય, બાકી એટલું લેવાઈ જાય ને એટલે આને પાઈ લેવું છે, ફૂલ તાણ છે। અને આજે આપણો ભાગ્યો લગભગ તો નીકળી ગયો હોય કે જવાનો હોય, લગભગ વયો ગયો ભાઈ। અમારો ભાગ્યો જ જવાનો હતો એની સાસરીમાં, એટલે કે ટૂંકમાં એના દેશમાં જ જવાનો હતો। 4-5 દિનનું કહેતો હતો એ કે થાય। હવે ગયો હોય કે હજી ના ગયો હોય અમને આઈડિયા નથી। મને હવે કહેતો હતી કે તમે તેડી આવો ને તો 2 જણા મજૂર આવે એમ છે, એ કે તમારે નેદવા જોતા હોય ને તો। હા આપણા હાટો। મેં કીધું ના ભાઈ, મારે બહાર જવાનું છે ને એટલે સેટિંગ આવે એમ છે નહીં તેડવાનું, અને આવીએ તો બપોર પછી હાટે આવવા દેજે મારે ત્યાં। હવે ક્યાંય એનું કોઈ દેખાતું નથી કે વા નેતા હે, પાછું નદી કાંઠે દેખાય કોક। એ તો મેં કીધું હતું અહીંયા વાયુવારી 2 વાટડીમાં સુફર નાખી અને પાછું પાણી ચાલુ કરી દેજે, થોડાક ઝીણમો રહે ને।
સવારમાં નહીં, ઠાર હોય તો નહીં, એને કહેવાય હાંજે. તો ઓલું ઠીક હવે. પાન ભરે દે, પાનમાં અસર કરે. હા, ઓલા બે બાજીએ તો વાવી જોવા પૂઈ ગયા. વીરેન ને જલો ગયો હે, વીરેન ગયો એટલે ને ભેગો ગયો. હા, આથી સાંભળીને જ ગયા બે. સારું હાલો ઘડીક મંડી લેવા જા. રાયડીમાં બી થઈ ગયા હે ને, એ સારા નથી હજી, કાચા હે ને તાર ઉપડી જાય ને જો ફંદ ફટે. થળિયું રહી જાય, બટકી જાય તે ડાયરું નીચે ડાયરેક્ટ બટકી જાય. જો ભાઈ રામભાઈની ગાડી આવી ગઈ છે ને. રામભાઈના મામાના છોકરાનો મનોરથ હતો. ટૂંકમાં બે ભાઈઓ હતા કુટુંબી. હા, રામભાઈના મામાનો જ, પણ એના પાછા કુટુંબી ભાઈઓ એમ બીજા બે ભાઈઓ વચ્ચે આખો મનોરથ હતો. જબરું જબરું નામી જોરદાર થઈ ગયું હે ભાઈ ને. 47 લાખની આસપાસ ફાળો થયો ગૌચરો ને સમાજનો બે વચ્ચે. તો ભાઈ મનોરથ જોરદાર કામ પૂર્ણ થઈ ગયું. આજ બપોરે જમણવાર પતી ગયો એટલે મનોરથનું કામ આમ જોઈએ તો પૂર્ણ થઈ ગયું કહેવાય. અને ફાળો થયો 47 લાખ ઉપર હે કંઈક. હા, એટલે તો 48 લાખ આસપાસ થઈ ગયો હે. અને એમાં 8-9ની આસપાસનો છે ને એ ગૌચરામાં હે. બાકીનો કરમૂર પરિવારની સ્પેશિયલ સમાજ છે ને એના માટેનો ફાળો હતો. તો એમાંથી જે ગામના બહારના દે, કોઈ મહેમાન દે ને એ બધા ગૌચરામાં જાય, અને કરમૂર પરિવારના દે ને એ બધાનો સમાજમાં જાય. તો સમાજમાં ફાળો બહુ જોરદાર જ કહેવાય. ટૂંકમાં 40 લાખ આસપાસ થઈ ગયો હે સમાજમાં. હા, સમાજમાં 40 ને 8-9 ઓલા ગૌચરાના 8-9 થયા ટૂંકમાં મહેમાનના ને બીજા આપણા ઝીણા મોટા આપણે ને એવા. હા, એ 9 લાખ રૂપિયા જેવો થયો હે. એટલે જોરદાર કામ મસ્ત પૂર્ણ થઈ ગયું છે આજે. અને હવે અમે જો એટલું નેદી લઈને તો આ પી જાય ને કંઈક થોડા પડી જાય. પછી આપણે ઓલા હાવ પાહતરા ધાણા છે ને 3 વીઘાના એ નેદવાના રહે વરી. હા, ઓલા ક્યારા છે. હા હા, એ તો નેદી લેવું ને કાલ એમાં સુકાઈ જાય બધું. હા, નેદા જેવું થઈ જાય. કાલ બપોરે ફોર્મ બહુ પડી જાય. નેદા જેવું થઈ જાય. ઈ નેદવું હલવું પડશે. આ થોડુંક તણાઈ ગયું હે ને એટલે આમાં કઠણ ઊંધાડું હોય ને એટલે આમ ધોવાઈ ગયું હોય ધૂળ સમજો, એટલે કઠણ થઈ ગયું હોય. હાલો માવો બાવો નાંગરી ને પછી કરી દઈ ચાલુ. વીરેન ને જલો બે ગયા હે વાઈવ જોવા. થોડીક વાર પહેલાં ભડાકો કર્યો ને એટલે એ બેને એમ કે કેટલું થયું ને હું થયું ને હાલો જાય. છોકરા કાલે દિવસ મેં બે એકલા ગયા હતા ને અટાણે પૂગી ગયા હે. હાલો આપણે આ કંઈક નેદવાનું ફરવું પડે ને પછી ત્યાં ધ્યાન દેવા જાય. જો ભાઈ મારા પપ્પા અહીંયા બધા નેદે હે. અને હવે જો તમને ડાયરેક્ટ દેખાડું પાણાવાડીનો નજારો. આપણે વે બને ને અહીંયા લઈ જા. જો ભાઈ હવે ત્રોટા ગોઠવે હે. टाटा करो भाई। ये तेज हो रहा है, ये खोदे फेरो। अरे मैं आते का फेरो नहीं खोलते। एक ना है दे दर आप। अच्छा अमर को पकड़ के लेके आए। अंदर इने बाटा कान पेट भरे मैं नहीं दे रहा। मेरे को लेड़ा है उसके पे जी कुछ है वाला रास्ता है नजारा अयो नजारा नजारा जो नजारा
જોયા બમ ફૂટે જોયા જોતા ખરો કેવી મજા અમે તો જોઈ લીધા આપણે તો મકાન ના હલાવ એમાં हमारी 3 टुकड़ी है मार भाई नाना नहीं ये काका ने छोकरा ये 3 टुकड़ी में तो कोई मारवाड़ो कोई नहीं उगे ज कोई सीधो सोको सिद्धांत के ने दारू ने पानी कुछ नहीं खाने पीने सोको आपरे वाड़ी माते वाड़ी झोपड़े में बस इसके मैंने हेलो हां उल्लू पाड़ लिया पर देवा कौन पियो चाहो पी कौन पी ટોટાનું જો ભાઈ હવે હે ને લાઈટો લઈને અટાણ વયા જાય ને હજી હાંજ સુધી ગાર કાઢીએ ત્રોટો પીટો ને उतारो हाथ उतारो साथ में उतारो આય અહીંયા જુબજે ઓજલા અહીં ચોખ્ખું કરી નાખે ફરતે આપણે આવી ગયા હે સ્કૂલેથી ઘરે કર્યું ને આવી ગયા હે પણ અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને યુનિફોર્મ આપણે હજી ચેન્જ નથી કર્યું કેમ કે આવીને પછી હજી થોડીક વાર બધા બેઠા ઓન બીરેન બે હતા તે દીદી વાતો કરી પછી મારે કાલ ટેસ્ટ છે તો વાંચતી હતી હું પછી મેં કપડાં ચેન્જ કરવાનો ટાઈમ મળ્યો નહીં તો હજી વાંચવું કાલે અમારે ઇંગ્લિશની ટેસ્ટ એટલે મેની ઘણું બધું વાંચવું જ પડીએ એમાં મેની વાંચવું પડીએ અને આ બાજુ મારા ભાઈને હું ઇંગ્લિશ શીખાડું હું હું જે આવી રીતે હોમવર્ક કરું ને પછી મારા ભાઈ આવે વાંચવાનું લખવાનું એનું કરે કા એટલા વાંચવામાં મશગુલ હે જોઈ અસરબેનની ચોપડી એમાં બહુ સમજ નથી આવતી મારી ચોપડીમાં કામ સમજાય હજી બજાર છઠ્ઠામાં ભણે છે અને 11માનું શું સમજાય પણ તોય હું એને કહું કે તું વાંચ ને તો એમ થોડો આઈડિયા આવે કે આગળ આવું બધું આવીએ ભલે હજી ઘણી બધી વાત છે પણ ટૂંકમાં ઇંગ્લિશમાં તો જેટલું વાંચો ઇંગ્લિશમાં જેટલું વાંચો એટલું ઓછું જ કહેવાય કેમ કે એમાં ઘણા બધા શબ્દો એવા હોય જે અઘરા હોય ને આને કહું અત્યારથી તું વાંચતો આમ પ્રોનાઉન્સિએશન એનું હરખું થાય ને ટૂંકમાં આવડવા માંડે એમ થોડું ઘણું આગળનું બધું અને ઇંગ્લિશમાં તો તમે ગમે એટલા મોટા થઈ જાવ તો એ જે શબ્દો આવવાના હોય તો આવવાના જ છે ને થોડા ઘણા એટલા સ્પેલિંગ હોય એવા બધા એવા તો એને કહું તું વાંચ એમ તો તને પછી આગળ હેલું પડીએ અને એની ચોપડી છે તો એમાંથી એની પહેલાં વાત લીધું પછી મારી ચોપડી જોતો હતો તો અટાણીને હું એમાંથી કરાવું હા તો મારા ભાઈ આ બાજુ વાંચે છે અને આ બાજુ મારું બધું ઇંગ્લિશનું સાહિત્ય પડ્યું હોય અમારા બેના બેગ ને એ બધું જો અહીંયા જ પડ્યું હોય કા ભાઈ કેમ કે સેટી ઉપર સાઈડમાં રાખી દઉં સેટી ઉપર અપનારા છે આ રૂમમાં જો કે કોઈને હોવાનું ન હોય એટલે આવીને બે અહીંયા જ પથારો પાથરીને પછી હોમવર્ક કરતા હોય ને એવું બધું કરતા હોય અને હોલમાં ટાઈટ પડે ને હમણાં કહેતા હતા અહીંયા હોવાનું ઠીક હે આજ તો હું તમે સ્કૂલે નતા ગયા કા ભાઈ હા કેવીક મજ કરી મનોરથમાં હું તો ઘણી મોજ કરી શું કર્યું તો યાર એની હું મિત્ર આખો મારા ભાઈબંધો ચડી ગયા હતા તે અમે અહીંયા બેઠા હતા મંડળી જોતા હતા સમજાણું કઈ મનોરથમાં કઈ જ્ઞાન જેડું જેરી કઈ ને ઓલા રમતા હતા ઈ જ બીજું કઈ નતા બોલતા ગીત ગાતા હતા એ ગીતમાં કઈ ટપા પડ્યો નહીં ને ફાળો બોલતા ઠીક આ તે કેટલો ફાળો કરાયો 5-10 લાખનો કે એનથી વધુ હજી 45 લાખ કે એમ કિંમત થયો ફાળો એમ નહીં તે કેટલો કરાયો એમાં 1100 અરે અરે મેં તા કીધું વીરેને 47 લાખ જેટલો ફાળો થયો એમાં 46 લાખ વીરેન ના આવે બાકી 1 લાખ ગામના ના કા ભાઈ 4 લાખ તો એક ભેગા દઈ દીધા ઠીક આ અને આ બાજુ જો બધે જમી લીધું હે ધીરે ધીરે બધા ચકરું મારે જય શ્રી કૃષ્ણ આજ તો ખબર માંથી ને અમે ગયા તો સુરભી
હા એ તો હું આને કહું તી કે 48 લાખ જેટલો ફાળો થયો મેં કીધું એમાંથી તે કેટલો દીધો 46 લાખ વીરેને દીધો 1 લાખ ગામડાનો 39 લાખ જેટલો ફાળો થયો એ સમાજમાં બધું અને હે ને મિતુલ કાકુ કે છે ને હજી પણ જાયું નહીં કઈ મારા તો મંગળવાર ને ખીચડી છે ઠીક આ 50,000 બટાકા પછી જજ કર્યા ઠીક આ આજે આપણે તો મંગળવાર હમ એમાં તો જય શ્રી કૃષ્ણ કહી લીધું મેં હવ હમણાં કે થોડું યાદ નથી રહેતું ભૂલકડા ફેમિલી છે ને એમાંથી ભૂલકડા માણસો હા હા હું તો સિંગ ખાતા લાગુ ચોખ્ખું લાગ્યું ઓહ તો ભાઈ અમારે સિંગ નો ડબરો અસલ ભરેલ હે ત્યાં હેલું પડે છે ડાયરેક્ટ ડબરામાંથી કાઢી અરે નથી હવે તર્યું એવું હોય આટલી બધી ખલાસ કરી દીધી એના મને ગોવિંદભાઈ મોકલાવી પડે ફોલ બી બેઠી એ અઘરી પડે કરીને મોકલાવી પડે ફોલ બી અઘરી એને આ ઝીણા કણ બહુ થયા ઠીક આ અને અમે આપણે માંથી આમ તૈયાર લઈ એ તો હોય બંધારી આજે હા આપણે ઘરે બનાવીને એના જેવું બીજું કઈ નહીં મનોરથમાં મોજ કરીએ 1 વાગે સુધી ઠીક આ ખવાઈ ગઈ રહી ગયા બાયુને ખાવા બેહાડી દીધી પછી બાઈ વાઈટ જોઈને થઈ ગઈ 1 વાગે 1:30 વાગે પછી આપણે ઘેર ગયા ગામમાં આ ઠીક આમડા અહીંયાથી લઈ આવ્યા હો એ આથણા મારા હાથું રાખવાના છે આથણા એટલા કરે ખબર કે એટલા એવી ડબ્બી પહેર્યા હતા આમ કે એમાં મીઠું હળદર અસર થયું ખટાઈ નાખી એને મોય કઈ નતા એમાં ભાઈ અમારા ઘરના ને કેવું કે કોઈ ખાટું ના ખાય હગે બહુ આને શું બગડને ખાટું દિયો એટલું થોડું નહીં ગોળ્યું તો હોય જ ચાલ મને મારા પપ્પા ના ભાવે સુરભીબેન ખાટું હોય ને તો કઈ જોઈ નહીં હા મારા મમ્મી ને ખાટું ભાવે તમે ભાઈ ને એટલે મારા દાંત બાત કઈ ના ભાઈ કઈ આનું જ ના તો ભાઈ અમારા ભાઈ આ બધું વાંચે છે અને હાલો ભાઈ મમ્મી બોલાવે હે કા ભાઈ જાવું ને હોવા કરતી વિડિયો ને એન્ડ ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ રાધે રાધે